દ્રાપર યુગ અનુસાર શ્રી કૃષ્ણએ 126 વર્ષ અને 8 મહિના સુધી ધરતી ઉપર લીલા કરી હતી. શ્રી કૃષ્ણએ જીવનના 11 વર્ષ વ્રજલીલામાં, 10 વર્ષ મથુરા લીલામાં અને લગભગ 105 વર્ષ દ્વારકા લીલામાં વિતાવ્યા. ઈસવીસન પૂર્વ 3228 એટલે કે આજથી લગભગ 5000 પહેલા શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલ મામા કંસને ત્યાં થયો હતો. કંસના ડરથી શ્રી વાસુદેવ કૃષ્ણને ગોકુળ લઈ જાય છે. ઈસવીસન પૂર્વ 3222 જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન 7 વર્ષના હતા ત્યારે એણે ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. ઈસવીસન પૂર્વે 3218 જ્યારે શ્રી કૃષ્ણ 11 વર્ષના હતા ત્યારે તે મથુરા જઈ અને મામા કંસનો વધ કરે છે અને પછી થોડો સમય મથુરામાં જ રહ્યા અને ત્યાં જ વિતાવે છે. પણ કંસના જે સસરા હોય છે જરાસંઘ એના આક્રમણ કરવાના કારણે શ્રી કૃષ્ણ ભગવાન મથુરા છોડી સમુદ્રના કિનારે દ્વારકા નામનું એક નગર વસાવે છે. ઈસવીસન પૂર્વ 3140 જ્યારે પાંડવ વનવાસથી પાછા ફરે છે તો દુર્યોધન પાછા ન આવવાના કારણે શ્રી કૃષ્ણ મહાભારતની ઘોષણા કરે છે અને જ્યારે મહાભારત શરૂ થાય છે ત્યારે શ્રી કૃષ્ણની ઉંમર 89 વર્ષ હતી. 18 દિવસે ચાલેલું આ ભયંકર યુદ્ધમાં શ્રી કૃષ્ણએ પાંડવોને વિજય અપાવી અને પછી દ્વારકા પાછા આવી ગયા. ઈસવીસન પૂર્વ 3102 ગુજરાતનું ગીર સોમનાથ અને ગીર સોમનાથ ક્ષેત્રના ભાલકા ક્ષેત્રમાં 126 વર્ષની ઉંમરમાં જરા નામના શિકારી દ્વારા તીર લાગવાના કારણે શ્રી કૃષ્ણ પોતાનું માનવ રૂપને છોડી અને વૈકુંઠ ધામ પ્રસ્થાન કરે છે.